નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મોટી અપડેટ મિત્રો સામે આવી છે। ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16મા હપ્તાના મિત્રો નાણાં મળ્યા છે। પીએમ કિસાનના 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે મિત્રો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ 16મા હપ્તાના મિત્રો 2000 રૂપિયા જમા કર્યા હતા। દેશના ખેડૂતોના ખાતામાં મિત્રો 16મા હપ્તા તરીકે કુલ મિત્રો 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। હવે મિત્રો 17મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમણે કેવાયસી પૂર્ણ કર્યું હશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા મિત્રો જે લાભાર્થી ખેડૂત ભાઈઓને પણ સરકારે કેવાયસી કરવાનું ફરજિયાત બનાવ્યું છે। આ યોજના મિત્રો છેતરપિંડી અટકાવવા માટે આમ કામ કરવામાં આવ્યું છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર મિત્રો ખેડૂતો દ્વારા ઓટીપી દ્વારા સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આ મહત્વપૂર્ણ કાર્ય ઘરે બેઠા તમે પૂર્ણ કરી શકો છો। જો મિત્રો તમે પીએમ કિસાનની વેબસાઇટ દ્વારા ઘરે બેસીને જાતે કેવાયસી કરવા માંગો છો તો મિત્રો તમારે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં પડે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ લીધા બાદ મોદીએ કર્યો મોટો ફેસલો। તો મિત્રો મોદી કેબિનેટ રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા। આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી મિત્રો આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા હતા। પ્રથમ મોટા નિર્ણયમાં મિત્રો મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે ગ્રામીણ હેઠળ 2 કરોડ વધારાના મકાનોની મંજૂરી આપવામાં આવશે મિત્રો। તે જ સમયે મિત્રો અન્ય એક મોટો નિર્ણય પણ લેવામાં આવી ગયો છે જેની મિત્રો વાત કરીએ તો આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં મિત્રો લગભગ 50% વધારો કરવામાં આવી શકે છે। આગામી સમયમાં પણ મિત્રો મોદી સરકારે મોટા નિર્ણયો લઈ શકે છે તેવી મિત્રો જાણકારી મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે? જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો મિત્રો પ્રારંભ થશે। આદ્રા નક્ષત્ર મિત્રો 21/6/2024ના રોજ બેસે છે એટલે કે મિત્રો 21 તારીખે રાત્રે 12 અને 18 મિનિટે શરૂ થશે। આદ્રા નક્ષત્રનું મિત્રો વાહન મોર છે। આદ્રા નક્ષત્રમાં મિત્રો વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય તેવું મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે 25 જૂન પછી મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે મિત્રો વરસાદનું ભારે નક્ષત્ર એટલે આ નક્ષત્ર કહેવામાં આવે છે। 21 જૂનના રોજ આ નક્ષત્ર મિત્રો ચાલુ થઈ ગયું છે જેમાં મિત્રો વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનની સહાય મિત્રો આવી ગઈ છે। રાજ્ય ગુજરાતમાં મિત્રો ખેડૂતોને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને કમોસમી વરસાદની નુકસાનનો સર્વે પણ મિત્રો પૂર્ણ થઈ ગયો છે જેમાં મિત્રો રાજ્યમાં 13 મે 2024 અને 18 મે 2024 સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના મિત્રો સુરત, નર્મદા અને વલસાડ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન પણ મિત્રો થયું હતું। ગુજરાતના 7 જિલ્લાઓ જેમાં મિત્રો 10,943 ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે જેમાં મિત્રો નિયમો હેઠળ સહાયની ચૂકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે મુજબ બિનપિયત પાકોને મિત્રો 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેડૂતોને મિત્રો 17,000 પ્રતિ હેક્ટર અને વર્ષાયતુ બાગાયતી પાકોને મિત્રો 17,000 પ્રતિ હેક્ટર અને ભૂર વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે। જેમાં મિત્રો વલસાડ જિલ્લાને અસરગ્રસ્ત વિસ્તારોમાં 73.31 હેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સુરત જિલ્લાની વાત કરીએ તો 5887.40 હેક્ટર વિસ્તારમાં પાકને મિત્રો નુકસાન થયું હતું। આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને મિત્રો નુકસાન થયું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બધા ખેડૂતોને તાડપત્રી ખરીદવા ઉપર મળશે મિત્રો સહાય। નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે મદદ મળે તે માટે મિત્રો અત્યંત પણ જરૂરી છે
ખેડૂતોને મિત્રો પોતાનો પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર પણ પડતી હોય છે, જેમાં મિત્રો પાકને થ્રેશરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે મિત્રો તાડપત્રીની જરૂર પણ પડતી હોય છે, તેમજ પાકના ઢગલા ઉપર તૈયાર હોય તેને ઢાંકવા માટે પણ મિત્રો તાડપત્રીની જરૂર પડતી હોય છે, જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદી માટે સીધી સહાય મળે તે મિત્રો જરૂરી છે। આવા વિશેષ ઉદ્દેશ્યથી તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવામાં આવે છે। મિત્રો તેનો લાભ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી ઉપર કિંમતના 75% અથવા તો મિત્રો 1875 માંથી જે ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ આપવામાં આવે છે। સામાન્ય ખેડ સહાય માટે મિત્રો તાડપત્રીની ખરીદી ઉપર કિંમતના 50% અથવા તો મિત્રો 1250 રૂપિયા એમ બે જેમાંથી ઓછું હોય તે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન મળે છે, જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે। હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે। આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળે છે। જોકે મિત્રો લોનની રકમ 3 લાખ સુધી વધારી પણ શકાય છે। આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે। જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો 3%નું રિબેટ પણ આપવામાં આવે છે। એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો આ લોન મિત્રો તમને 4%ના દરે વ્યાજ ચૂકવવું પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની મિત્રો જાણકારી આપી હતી, જેમાં મિત્રો ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મિત્રો મુક્તિ આપવામાં આવી છે। અગાઉ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ મિત્રો 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલની ફિક્સ ચાર્જમાં મિત્રો રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરવા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે ખેડૂત હિતલક્ષી મિત્રો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો શરૂ થયો છે તો મિત્રો પાણીની તંગી પણ શરૂ થઈ ગઈ છે। તેની મિત્રો વાત કરીએ તો રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકામાં પીવાના પાણીના ટેન્કરોની દોડાદોડ મિત્રો ચાલી રહી છે। રાજ્યમાં મિત્રો ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી પણ મિત્રો વર્તાઈ રહી છે। હજી તો મિત્રો મે મહિનો પૂરો પણ નહીં થયો ત્યાં મિત્રો પીવાના પાણીના 4 ટેન્કરોની સંખ્યામાં મિત્રો 118ને ઉપર પહોંચી ગઈ છે અને મિત્રો ફેરાના સંખ્યાની વાત કરીએ તો 380 થઈ ગઈ છે। આ તો મિત્રો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવી રહેલા પાણીના આંકડા છે। ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં મિત્રો સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી। ગયા વર્ષ આખા ઉનાળામાં મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીના મિત્રો 14 ટેન્કરો સપ્લાય થયા હતા તેવું મિત્રો માહિતી મળી રહી છે। અને મિત્રો ઉનાળો શરૂ થયો છે ત્યાં આપણને પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે અને મિત્રો ઉનાળામાં હીટ વેવની પણ ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો મિત્રો અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે તો મિત્રો સરકાર દ્વારા એવી સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આ 15 દિવસના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો હીટ વેવ છે ત્યાં સુધી કોઈએ પ્રવાસ ન કરવો અને બહાર જવાનું મિત્રો ટાળવું જોઈએ તેવી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।